નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 1 ઓગસ્ટ 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1. પુરુષોની 100 મીટર T47 સ્પ્રિન્ટ સ્પર્ધામાં દિલીપ મહાદુ ગાવિતે કયો પદક જીત્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, સ્વર્ણ પદક એટલે કે ગોલ્ડ મેડલ. હવે મિત્રો, દિલીપ મહાદુ ગાવિતે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 100 મીટર T47 સ્પ્રિન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. 10.71 સેકન્ડમાં રેસ પૂર્ણ કરી ગેમ્સ રેકોર્ડ બનાવ્યો. કોમનવેલ્થ ગેમ્સ એથ્લેટિક્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ પેરા એથ્લેટિક બન્યા. ભારતમાં મોહમ્મદ બાસિલ મોરસિંગાનાકાથ એમણે રજત ચંદ્રક જીતતા ભારતે ઐતિહાસિક પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવ્યું. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 2. દુર્લભ મૃદા તત્વો એટલે કે રેર અર્થ એલિમેન્ટ્સ એના એક્સપ્લોરેશન લાયસન્સ જારી કરનાર ભારતનું પહેલું રાજ્ય કયું બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, રાજસ્થાન. હવે મિત્રો, રાજસ્થાને રેર અર્થ એલિમેન્ટ્સ REE માટે અન્વેષણ લાયસન્સ જારી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું. લાયસન્સ બાલોતરા અને જોધપુર જિલ્લાના 207.63 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આપવામાં આવ્યું. આ લાયસન્સ સેન્ટ્રલ માઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડ CMPDIને આપવામાં આવ્યું અને આના થ્રુ મુખ્યત્વે લાન્થેનમ, સેરિયમ, પ્રાસિયોડિમિયમ અને નિયોડિમિયમ જેવા ખનિજોની નિકાસ કરવામાં આવશે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 3. નાગલખમ જથિમ ગંગતેને ભારતના આગામી રાજદૂત તરીકે કયા દેશમાં નિયુક્ત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, મેક્સિકો. હવે મિત્રો, નગુલખામ જાથોમ ગંગતેને મેક્સિકોમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 1994 બેચના ભારતીય વિદેશ સેવા IFS અધિકારી છે. અગાઉ તેઓ વિદેશ મંત્રાલય MEAમાં સ્પેશિયલ સેક્રેટરી તરીકે કાર્યરત હતા. તેઓ અગાઉ ટ્યુનિશિયામાં રાજદૂત અને ઝામ્બિયામાં હાઈ કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 4. સ્થાનિક શાસનને સશક્ત બનાવવા માટે દાનવીર પહેલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, પંચાયતી રાજ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ. હવે મિત્રો, પંચાયતી રાજ મંત્રાલય દ્વારા દાનવીર એટલે કે ડિજિટલ એડવાન્સમેન્ટ એન્ડ એક્સેસ નેટવર્ક ફોર વિલેજ એમ્પાવરમેન્ટ એન્ડ ગવર્નન્સ રિસોર્સિસ પહેલ શરૂ કરવામાં આવી. આનો હેતુ દેશની આશરે 2.5 લાખ ગ્રામ પંચાયતોમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવાનો છે. આ પહેલ હેઠળ વ્યક્તિઓ, કંપનીઓ અને ભારતીય પ્રવાસીઓ ગ્રામ પંચાયતોને કોમ્પ્યુટર દાન આપી શકે છે. આ પહેલ NIC અને DGHATTના સહયોગથી વિકસાવવામાં આવી છે. આની ટેગલાઇન ગીવ બેક ટુ યોર વિલેજ રાખવામાં આવી છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 5. માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, મહેન્દ્રસિંહ ધોની એટલે કે MS ધોની. મહેન્દ્રસિંહ ધોનીને માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ કંપનીના ધ રિસ્પોન્સિબલ જેવેલર અભિયાનનું નેતૃત્વ કરશે. અભિયાનનો મુખ્ય હેતુ પારદર્શિતા, નૈતિક સોર્સિંગ અને ગ્રાહકોનો વિશ્વાસ વધારવાનો છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 6. કોમનવેલ્થ શાંતિ મધ્યસ્થતા સંમેલન 2026 ક્યાં યોજાશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, જયપુર. હવે મિત્રો, 31 જુલાઈથી 2 ઓગસ્ટ 2026 દરમિયાન જયપુર, રાજસ્થાનમાં કોમનવેલ્થ પીસ મેડિએશન કોન્ફરન્સ CPMC 2026 યોજાઈ રહ્યું છે, જેની થીમ પીસ મેડિએશન એન્ડ ધ રૂલ ઓફ લો રાખવામાં આવી છે. પરિષદમાં કોમનવેલ્થના આશરે 30 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. પરિષદમાં જયપુર પીસ મેડિએશન ડિક્લેરેશન અપનાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 7. હબ સ્પોક મોડેલ શરૂ કરનાર ભારતનું બીજું એરપોર્ટ કયું બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
એટલે કે શ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટ. હવે મિત્રો, શ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતનું હબ એન્ડ સ્પોક એવિએશન મોડેલ અપનાવનાર બીજું એરપોર્ટ બની ગયું છે. એર ઇન્ડિયાએ ઇઝી કનેક્ટ સેવા શરૂ કરી દીધી છે અને આ અપનાવનાર પ્રથમ એરપોર્ટ લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ વારાણસી બન્યું હતું. મુખ્ય હબની વાત કરીએ તો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી ખાતે આનું મુખ્ય હબ આવેલું છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 8. ચર્ચામાં રહેલી પૂર્વી આઈસ્ક્રીમની પહેલી આંતરરાષ્ટ્રીય ખેપ અસમે કયા દેશને મોકલી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ભૂટાન. હવે મિત્રો, આસામે પૂર્વી આઈસ્ક્રીમની પ્રથમ આંતરરાષ્ટ્રીય નિકાસ ભૂટાનમાં કરી છે. પ્રથમ જથ્થામાં 5627 લીટર આઈસ્ક્રીમ મોકલવામાં આવ્યો. નિકાસને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ લીલી ઝંડી બતાવી. આઈસ્ક્રીમનું ઉત્પાદન WAMUL દ્વારા અને માર્કેટિંગ NEDFL દ્વારા કરવામાં આવે છે. નિકાસ પ્રક્રિયામાં અપેડાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 9. 5 વિકેટ મેડન ઓવર ફેંકનાર દુનિયાના પહેલા ખેલાડી કોણ બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, જસ્ટિન ગ્રીવ્સ. હવે મિત્રો, જસ્ટિન ગ્રીવ્સ ટેસ્ટ ક્રિકેટમાં સતત 5 વિકેટ મેડન ઓવર ફેંકનાર વિશ્વના પ્રથમ ખેલાડી બની ગયા છે. તેમણે વેસ્ટ ઇન્ડિઝ પાકિસ્તાન ટેસ્ટમાં આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. તેની બોલિંગના આંકડા 11 ઓવરમાં 5 વિકેટ અને 27 રન, જેમાં સતત 5 મેડન ઓવરમાં 5 વિકેટ લીધી. તેણે સ્ટુઅર્ટ બોર્ડને સતત 4 વિકેટ મેડન ઓવરનો અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 10. ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન 2026માં કોનો આર્ટિસ્ટ ઓફ ડિસ્ટિંક્શન સન્માન આપવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, પંકજ ત્રિપાઠી. પંકજ ત્રિપાઠીને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન IFFM 2026માં આર્ટિસ્ટ ઓફ ડિસ્ટિંક્શન સન્માન આપવામાં આવશે. આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય અભિનેતા બનશે. સન્માન 13 ઓગસ્ટ 2026ના રોજ મેલબોર્નમાં યોજાનાર સમારોહમાં અપાશે. આ એવોર્ડ સિનેમા ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવી રહ્યો છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 11. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના RKVYના બીજા હપ્તા માટે ક્વોલિફાય કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, મહારાષ્ટ્ર. હવે મિત્રો, મહારાષ્ટ્ર રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના RKVY હેઠળ બીજો હપ્તો મેળવવા લાયક બનનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું. પ્રથમ હપ્તા તરીકે મળેલા રૂપિયા 335 કરોડમાંથી 75% વધુ રકમનો ઉપયોગ કર્યા બાદ આ લાયકાત મેળવી. બીજા 335 કરોડના હપ્તાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના ફાર્મર ID અને ડિજિટલ કૃષિ ક્ષેત્રે થયેલા કાર્યની પ્રશંસા કરવામાં આવી. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 12. વિશ્વ રેન્જર દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 31 જુલાઈ. હવે મિત્રો, આનો હેતુ વન્યજીવ અને પાર્ક રેન્જરોના યોગદાનને સન્માન આપવાનો છે. આની શરૂઆત 2007માં ઇન્ટરનેશનલ રેન્જર ફેડરેશન દ્વારા કરવામાં આવી હતી અને જેનું મુખ્ય કાર્ય વન્યજીવ સંરક્ષણ, ગેરકાયદેસર શિકાર રોકવો અને જંગલોની સુરક્ષા કરવાનું છે. હવે મિત્રો, આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તેના વિડીયો અચૂકથી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી એક પણ અગત્યની માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.